નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકમાં ભારે નુકસાનના કારણે તેના માટે રાજ્ય સરકારે સહાય આપવાની જાહેરાત કરી હતી, તેમજ ખેડૂતો પાસેથી અરજીઓ ફોર્મ પણ મેળવેલા હતા। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ। વિવિધ જિલ્લાઓમાં સહાય ચૂકવવાનું શરૂ કરાયું। પાક નુકસાનની સહાયમાં 21.70 લાખ અરજીઓ મળી હતી, તેમાંથી 1.31 લાખ અરજી મંજૂર કરવામાં આવી છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું। એ પછી રાજ્ય સરકારે ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી। ગુજરાતમાં અત્યાર સુધીમાં સહાય માટે 21.70 લાખ અરજીઓ મળી છે, જે પૈકી 1.31 લાખ જેટલી અરજીઓ ચકાસણી બાદ મંજૂરી આપવામાં આવી છે, જે વિવિધ જિલ્લાઓના સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું છે। હાલ 103 કરોડથી વધુની રકમના બિલો અપલોડ કરાયા છે, તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મંગળવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। ઓગસ્ટ મહિનામાં કમોસમી વરસાદમાં ખેડૂતોનું નુકસાન થયું હતું। આ કિસ્સામાં 2.02 લાખ અરજીઓ તંત્રને મળી છે, તે પૈકી 32,000થી વધુ અરજીઓ ચકાસણી અંતે મંજૂરી થઈ છે અને 6.62 કરોડ બિલ માટે કામગીરી ચાલી રહી છે। સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે 1.22 લાખ જેટલા ખેડૂતો પાસેથી 2.76 લાખ મેટ્રિક ટન મગફળીનો જથ્થો ટેકાના ભાવથી ખરીદવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદમાં પાક નુકસાનની સહાય મળે તે માટે 14મી નવેમ્બરથી ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં 3,000થી 5,000નું ઉઘરાણું કરાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી। આ મામલે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ફરિયાદના સંદર્ભે તપાસ કરવામાં આવશે। ખેડૂતોએ કોઈ રૂપિયા આપવામાં થતા નથી। એક તબક્કે મગફળી ખરીદી પર સરકારે અચાનક રોક લગાવી દીધી હતી, પરંતુ ખેડૂતોના ભારે નારાજગી વ્યક્ત કરવાથી ફરીવાર સરકારે ખરીદીની શરૂઆત કરવી પડી હતી।